असुर विखंडी अवतारी नगाड़ी असुर विखंडी अवतारी ओ राज रे अरे ओ राज रे અમે વાવડીના પાણી ભરવા જતા પાવલીએ પગ લાગો મન કેડ કાટો બાજો મન કેડ કાટો જવાય ગો मोर बिठाड़ा श्याम सुगड़ा मोर बिठाड़ा श्याम सुगड़ा गोप गोवाड़ा नंदलाला नंदलाला रे भाई नंदलाला हाय 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 नंदलाला रे भाई नंदलाला मोर बिठाड़ा श्याम सुगड़ा गोप गोवाड़ा नंदलाला बोला मटका मोरी मैना ढोरी क्या तो आई लो गिरधारी रंगल क्या तो आई लो गिरधारी कृष्ण बबाला रूप बरसाला कृष्ण बबाला रूप बरसाला बनी बहाला बनवारी बनवारी प्यारी ने बलिहारी गोकुलिया गो गिरधारी रे તમે गोकुलिया गो गिरधारी હા મોબિયાનું ઘરેણું હા ઓહો થોયરું બોલાવી હો બેટા શું હવાર હવારમાં હેરાન થાવ દીકરા સવર્ણાપુરમાં દીકરી શું કરતી હોય કુવાન કાંઠે વોવું અમે તો વોવું છે અમારા ગામ સરસ મજાની અહીં એક કુવાના કાંઠે પાણી ભરવા આવ્યું છે સરસ કહેવાય નથી ગામમાં નળ કનેક્શન ગામમાં નળ નથી કાંઈ એલી તો નળ તો છે ખાલી હવા આવે છે ફુરુક ફુરુક એમ હવા નથી આવતી એવી ન થાવતી આજ નળ ચાલુ કરજે એ દોઢિયો હા તમે પૂછો દોઢિયું છે ને અમે નળમાં કઈ વાંધો છે બેટા એટલે અહીંથી રજવાડામાંથી વાલ નથી ખોલતા સરપંચ બદલાવો હવે આજ કરે વાત 5 વર્ષ પૂરા થાય એટલે બદલાવી નાખ બહુ સારું એટલે કુવાના કાંઠે અમે બઈ દેરાણી જેઠાણી પાણી ભરવા આવ્યું છે હા. અને થયું એવું તો બેડા પાસે ઘર ભૂલી ગયો તો હા હું તમારા બહુ સારા છે બેટા અરે અમારા હાહુની તો વાત ન કરો તો નોટ કરે ને બેટા તમને જોઈને ખબર પડી જાય તમારા હાહુની પોઝિશન શું હોય છે બેટા અરે સારામાં સારી પોઝિશન મારા હાહુ હજી રોવે છે રોવે જ ને બેટા અરે એમ નથી એવું નથી વાત. હરખના આંસુ કે દીવો લઈને ગોતવા જાય તો આવી બે વહુ ન મળે નો મળે નો મળે એક જ મોડલની ને એક જ માપની ને એક જ ઉંમરની અને પાછી બઈ ભૂર્યું ભગવાન આવી કોઈને નો દે હું પ્રાર્થના એ આવી વહુ ઈ કે ચડે નહીં એટલે હરખના ગોર બાપા હજી આંસુ આયલા જ જાય છે તો એને માતાજીને તાવો માન્યું છે તમે જાવ તો કામ પતે ડોહા તો થતા નથી હક પણ હવે કાઠે કોઈ દી અમે તો જાવ કરીશ પણ ઈ જવા જ નથી દેતા એટલે તમે કોણ હું ગોરદા બ્રાહ્મણ ભૂદેવ જે કયો તે આમ નીકળ્યા છો હે આમ કઈ બાજુ નીકળો છું બેટા મારો રોટલો લઈને હવે ક્યાંક રોટલો તે આલો ને માર ઘરે ખાઈ લેજો એમાં હું કા રોટલો દેવામાં થોડી કોઈ ના પાડે નો પસે બેટા તમારા હાથમાં કા નો પસે 10 હાંગરામાં 8 તો વીટ્યું પહેરી તમે રોટલો કરી અને સરસ મજાની નાની નાની રોટલી અને કેરીના રસની વાટકીઓ તમારા સરસ મજાનું ભોજન જમાડશું ને તમને ના નથી જમું બેટા કા બસ ઘણું થઈ ગયું હવે ખાતા જાવ કઈ ખાતા જાવ હમણાં હાવ લપોટી ગયા છો હમણાં કોરોના આપડી ગયો ને બેટા એવું અરે છે? રે પેટ ને વાહો એક થઈ ગયો તો આમ તો જો અને પાછો આય તો એમાં પાછો જબો ખુલતો પડ્યો છે થારું છે કઈ વાંધો નથી આ જેસમાં ને દીધો ભેટમાં તો થપકાઈ રહ્યો એવું છે તો સારું કહેવાય લ્યો તો ગોર બાપા તમને ભેટ આવે કે ગોરાણી ની આવે ગોરાણી નહીં આવે હે ગોરાણી છે તો મજામાં ને કા એ બિચારી નું ક્યાં નામ લે લે એટલે નામ નથી ગુજરી ગઈ હું ભાવ આવ્યો એટલે હું ભાવ આવ્યો હું ગુજરી ગયા હું તા કહું ગુજરી પેલી એ ગુજરી ગયા એટલે ભગવાનના ધામમાં વહી જાય ઓય એવું છે તો બિચારાનો હું વાંધો હતો ઓલા હમાસાર સાંભળ્યા ને હમણાં કયા 2000 વાળા ઓય ઓય એમાં હું ગુજરી જવાનું 2000 નોટ બદલા નાખશું
એવું નથી કેતા હા ગમે કઈક પ્રોબ્લેમ હોય ગોર બાપા કઈક વાંધો હોય છે ને ગોરાણી ને ખરવા મોવા થઈ ગયો તો એ લે અરે તો એને તો લાઈટ દવા આવે છે નથી આવતી એલી નો મેળાવ્યો દવાએ હોસ્પિટલ માં દાખલ કર્યા હતા કઈ ક્યાં? રીતે બટા ક્યાં રાજકોટ કઈ રીતે રાજકોટ કઈ દવાખાનામાં નામ તો ભૂલાઈ ગયું કાંઈક સફરજન એવું કાંઈક એટલે સફરજન હતું એમ કે છો તો તમે કઈ ધ્યાન નહીં દીધી હોય ઇંગ્લિશમાં નો આવડે બટા એપલ કેવાય એવું કાંઈક હશે બટા હા. આપણે શું કરવા કોકનું હાથે કરીને પણ તો માથે તમે લેવું? માથે ઉભા નહોતા કઈ ધ્યાન નો દેવાય ગોરાણીમાં અંદર નહોતા આવવા દેતા મહણિયા મારા દીકરા ડોક્ટર હતા ના ઓલી દીકરી હતી અમારે જેવડ્યું એને નસુ આ કહેવાય રઘુ બટા રઘુ રઘુ ના. નાય રઘમન નસમાં મને શું ખબર નસુ કેવાય એને નસુ થોડી ટોપી પડી હતી ને એ નસુ ઈ બાયણે આવી હતી મને કે દાદા તમારે મોઢું જોવું હોય તો જોઈ જાવ એવું કીધું અરે ગોર બાપા પૂછતી તો તમને ગયો તો બટા યા તો હા હોત થઈ ગઈ હવે પાછું નથી કરવાનું સાચું કે બટા 42 બાટલા ચડાવ્યા તોય નો મેળાયું બાટલો ચડાવવાનો ક્યાં હોય બટા હાથમાં હોય ખંભે હોય કદાચ નો આવડતું ઢીસણે હાલે ને એનો હાલે હાથમાં જ હોય પણ મારી કોતડીએ ગાટલામાં ચડાવ્યો છે. અર્ર. એટલે કયો ને તો એલી ઓલા ગાઈડલાઈન નીચેમાં પડ્યા છે તમારે ગાટલાની ક્યાં તે મારી ડોશી નીસવાઈ ગઈ એમાં તું ગાટલા નહીં કરે મુંજાતા નહીં ઉપાધિ કરતા નહીં હું કેવી બેઠી સૌ આય આયા લગીને આવી ગયો તો ઘરે લગીને માં ઘેરે હું જવાબ દઉં એમ નથી કેતી આયા લગીને આવી ગયો ઘરે બસ. પણ ગમે ત્યાં એનું સારું જગ્યાએ આપણે ધ્યાનમાં ન રાખી એમ હા એમ ઈ ધ્યાનમાં રાખશું અમે તમે તમારું ધ્યાન રાખો હોનાનું બટા મારું નથી રાખવું ના ના અમારો એવું શું ન રાખે? હોય હો, એવું કઈ ન હવે હોય બોલો તમારે કામ હોય તો અમારે મોડું થાય મારે હાહુ વાઈટ જોતા હે કા હા હું માનો છો બટા બહુ માનું મારે હાહુ ને પાટલે થી ખાટલે ને ખાટલે થી પાટલે પાટલેથી ક્યાં જાય એનો કઈ નેઠો ન હા હોય એનું પછી નક્કી નો રી પાથો ઉપર રીયું લ્યો ને બહુ સારું હે પાદરની પનિહારી તું છે મારી બહેન જો હા બીરા આ કાયું રે નગર ને કોને એનો રાહ્યો જય હો જય હો પરદેશી પંખડા તમે તમારા વીર જોજે વીરા પરદેશી પંખડા તમે તમારા વીર જો એવા પાણી લાપી વિરામો કોવન કાઠડે ઓલી તાબેની નગરી પીગલ ગઢ દેખાય જોજે વીરા તમેની નગરી પીગલ ગઢ દેખાય જોજો એવા પાટીયાર કરે છે નારાજ રે એવા પાટીયાર કરે છે નારાજ રે એવા પાટીયાર કરે છે અમારા વીરા સરસ મજાની હા પિંગલગઢ નગરી અને પઢિયાર બાપુ રાજ કરે છે બહુ સારું હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ કોણ છે રાજમાં હાજર 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 એલા હો કે પછી મરી ગયા 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 મારા સાંદુડિયા કોણ પાડે મારા સાંદુડિયા કોણ પાડે મારા સાંદુડિયા કોણ પાડે હું હે ભાઈ હું અડધી રાતે રાડું નાખા ઓહો કોણ છો ભાઈ તમે પ્રધાનજી જોઈને ભાઈ પ્રધાન બાપુ તમે હું ગોરદા હા તે બોલો શું આવ્યા પોકરણગઢ થી આવું હા તો પોકરણગઢ ના રાજા અજમલરાય હા હા એમને દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું ભાઈ અત્યારે નહીં પતે દાદા હવાર આવજો તાર બાપુ સુતા હોય જગાડો ને બાપુ ને અત્યારે ન જાગે કાં વળી કમ્પ્લીટ થઈને આવ આવ પોટલી મારે કે પછી શીશી વાળું એ બાપુને ખબર હું કઈ અંદર જગાડો, ન હોય. જગાડો. જગાડું તમે સાઈડમાં રહી જાઓ બરોબર પાકો પાકો હે બાપુ બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે ને આપણે મળવાની રજા માંગે અરે પ્રધાનજી જો રાજગુરુ હોય તો સનમાં સહી અંદર લઈ આવો રખડતા હોય તો શીખ આપીને રવાના કરો જેવી આપની આજ્ઞા મહારાજ દાદા રાજગોર હો રાજનો ગોરો ભાઈ લાયસન વાળા કમ્પ્લીટ તો આવી જાઓ પ્રણામ મહારાજ પધારો પધારો બોધો પિંગલગઢમાં આપણું સ્વાગત છે અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢ ના રાજા અજમલરાય એમની દીકરી શગુણાનો શ્રીફળ લઈને અરે નહીં નહીં પંડિતજી તમે શું બોલી રહ્યા છો ની ભાન છે પોકરણગઢના રાજા આજે મારે એની સાથે 20 વર્ષથી આ વેર ચાલી રહ્યા છે અને 14 વર્ષથી આ બોલા છે
અરે માટે જે મહારાજ, રસ્તે આવ્યા છો તે રસ્તે રવાના થઈ જાઓ. અરે મહારાજ, તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ. હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. જો કોઈ તમારે કુંવર હોય ને મહારાજ તો આ શ્રીફળ સ્વીકારવાનું છે. અરે નહીં નહીં અજમલ પંડિતજી, આ શ્રીફળ તમે કદાપી નહીં સ્વીકારી. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, પિંગલગઢનો પટિયાર એટલો કાયર નથી જો અજમલથી બી જશે. અરે પ્રધાનજી, હા મહારાજ. રાજમાંથી પ્રતાપને બોલાવો. હારે જ બોલાવે. હે આજે પ્રધાને બોલાવે પ્રતાપ આવજો રે. હે આજે પ્રધાને બોલાવે પ્રતાપ આવજો રે. હે આવજો રાજની દરબાર આવજો આપણા દરબાર. પ્રધાને બોલાવે પ્રતાપ આવજો રે. હે કેડે કટારી અંગે જો મારો પેરા. હાથમાં દિવાળી તલવાર, હાથમાં દિવાળી તલવાર. કેડે કટારી અંગે જો મારો પેરા. આજે કઈ નગરી હું તો રાજવી કહેવાય. હા પ્રતાપ બાપુ આ લગિયા હોય મેરા નામ, લગિયા હોય મેરા નામ. કઈ નગરી નો હું તો રાજવી કહેવાય. આજે પિંગલગઢનો રે હું તો રાજવી કહેવાય. હે પ્રતાપ હોય મેરા નામ, પ્રતાપ હોય મેરા નામ. પિંગલગઢનો રે હું તો રાજવી કહેવાય. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. બોલાવવાનું કારણ કામ તો આપણા પિતાશ્રીને પડ્યા છે. હરે પિતાશ્રીને પ્રણામ. હરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે. હરે પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને શા માટે આવ્યા છો? શાંતિ રાખો ને બાપુ, બધું કહું હરવેર. અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. હરે પંડિતજી, આ તમે શું બોલી રહ્યા છે? આજે પોકરણગઢ રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી વેર છે. 14 વર્ષથી આ બોલા છે. માટે શ્રીફળને ઠોકરે મારું છે. આ ઠોકરે મારવાની વસ્તુ નથી બાપુ. આમાં કાંઈક ના તરિયા ગહાઈ ગયા મોટા બાપુ. નાના હાટું મોરબી ને રાજકોટ ને જામનગર ને બધું મૂકીને ગોધરે સડ્યું બાપુ. એ તમારા જે આ બધું પડ્યું છે ને રાજના રજવાડા, હરે પંડિતજી, એટલે બાપુ તમને ન ખબર પડે ને કે હારા હારા ના વિઘાવે થઈ ગયા. આમાં બાપુ નથી મેળ પડ્યો હજી. હા મેં હાલીને આવ્યું ઠોકરે મારું. 20 વર્ષના વેર 14 વર્ષના બોલા મેં કરાવ્યા કાકા. હરે પંડિતજી, તો સમાધાન કરો ને. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પટિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા. હરે ચિંતા છોડો પંડિતજી, આ અજમલનો શું ભાર છે? આ પટિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. થેન્ક યુ બાપુ.